હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। મિત્રો, આજે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ ટેટની જે લેટેસ્ટ અપડેટ આવી છે તે। તો આ વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને ટેટની જે પણ અપડેટ છે તે તમારા સુધી આવી જાય। તો પહેલી અપડેટ છે કે શું PML આજે આવવાનું છે, તો તેના વિશે અટકળો ચાલી રહી હતી, પરંતુ આજે PML આવે તેવું લાગતું નથી। PML હવે લગભગ આ વીકની અંદર, એટલે કે મંગળ, બુધ યા ગુરુ, એટલે કે આ વીકની અંદર લગભગ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। 10 જાન્યુઆરી આસપાસ PML આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારબાદ છે બીજો પ્રશ્ન, ટેટ મેરિટને હજુ કેટલી વાર લાગશે? તો હજી સુધી કોઈ ટેટની PMLની કોઈ અપડેટ આવી નથી। હજી તો જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે, સાથે સાથે ટાટ HS અને ટાટ Sનું PML પણ આવવાની વાર છે। તો ટેટની હજી સુધી કોઈ અપડેટ થયેલ નથી, જેથી કરીને તેના વિશે કોઈ માહિતી મળેલ નથી। જેવી પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। જ્યારે પણ ટેટ 2ને PMLની વિગત આવશે તો તમારા સુધી એ માહિતીને ચોક્કસ પહોંચાડવામાં આવશે। પરંતુ ટેટનું મેરિટ લગભગ જાન્યુઆરી એન્ડ સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ત્યારબાદનો છે કે જગ્યા વધારા માટે થયો નવો પરિપત્ર। તો અત્યારે ટાટ HS અને ટાટ Sની જગ્યા વધારા માટે વચમાં એક પરિપત્ર થયો હતો, જેની અંદર એવું હતું કે આની અંદર પણ જગ્યા વધી શકે છે। તો હા મિત્રો, ચોક્કસ આની અંદર પણ જગ્યા વધવાની છે, કારણ કે જૂના શિક્ષકોની જે ભરતી છે, આમ તો તેને બદલી જ કહી શકાય, જેના કારણે ઘણી બધી જગ્યાઓ ખાલી પડવાની છે। સાથે સાથે આચાર્યોની ભરતી પણ થઈ છે, તો તેના પરિણામે ઘણી જગ્યાઓ ખાલી પડવાની છે। પરિણામે આની જગ્યામાં વધારો થવાના પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। તેથી ટાટ HS હોય, ટાટ S હોય, ટેટ 2 હોય અને ટેટ 1 હોય, આ દરેકની અંદર જગ્યાઓ વધવાની જ છે। સાથે સાથે છેલ્લો પ્રશ્ન છે, શું જૂન સુધી ભરતી પૂર્ણ નહીં થાય? તો અત્યારે દરેક ઉમેદવારનો એક જ પ્રશ્ન છે કે જલ્દીમાં જલ્દી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય, પરંતુ આ શિક્ષકની જે ભરતી પ્રક્રિયા છે તે બહુ ધીમે ચાલી રહી છે। તો જો આ રીતે જ પ્રક્રિયા ચાલશે તો જૂન સુધી પણ ભરતી પૂર્ણ નહીં થાય, તો તેના માટે દરેક ઉમેદવારે પ્રયત્ન કરવા પડશે કે જલ્દીમાં જલ્દી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય અને જૂન સુધી દરેક ઉમેદવારને ઓર્ડર મળી જાય, જેના કારણે વધુમાં વધુ મિત્રો આ ભરતીની અંદર ફટાફટ લાગી જાય અને તેમનું સરકારી શિક્ષક બનવાનું જે સ્વપ્ન છે તે પૂર્ણ થાય। તો મિત્રો, આજે આપણે માહિતી મેળવી ટેટને લગતી, ટાટને લગતી, જગ્યા વધારા માટે જે પણ માહિતી હતી, તો ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે। તો મિત્રો, આવી ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ હોય તે જોવા માટે તમે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને વિદ્યા સહાયક ભરતી હોય, શિક્ષણ સહાયક ભરતી હોય, તેને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને જે મિત્રો ટેટ સાથે સંકળાયેલા છે તે દરેક મિત્રોને આ માહિતી પહોંચી જાય કે PML ક્યારે આવશે, ટેટને હજી કેટલી વાર લાગવાની છે અને શું જૂન સુધી ભરતી પ્રક્રિયા નહીં પૂર્ણ થાય। તો આવા જ વિડીયો જોવા માટે તમે અત્યારે જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી, ટેટ ટાટ તૈયારીને લગતી કોઈ પણ અપડેટ હશે તો તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। મિત્રો, દરેક ઉમેદવારે જગ્યા વધારા માટે ચોક્કસ પ્રયત્નો કરવા જોઈએ। જેટલી પણ જગ્યા વધારો થશે તેનાથી દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે। મેરિટ નીચું જશે, ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ થવાની છે અને સાથે સાથે દરેક ઉમેદવાર જેમનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન છે તે દરેકનું સ્વપ્ન પૂર્ણ થાય, જેના કારણે દરેક ઉમેદવારે પ્રયત્ન કરવા જોઈએ કે વધુમાં વધુ શિક્ષકોની, એટલે કે વધુમાં વધુ જગ્યાઓ બહાર પડે, જેના કારણે નીચામાં નીચા મેરિટવાળાનો પણ વારો આવી શકે। આવડી મોટી ભરતી ક્યારેય થઈ નથી અને થવાની પણ નથી, જેથી કરીને જે પણ ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરેલા છે તે દરેક ઉમેદવારે પ્રયત્ન કરવા જોઈએ કે વધુમાં વધુ જગ્યા વધે, સાથે સાથે નીચા મેરિટવાળાનો પણ વારો આવી શકે। તો
ટેટ ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.